જો તમને 15 થી 20 દિવસ સુધી સળંગ ખાંસી આવતી હોય તો પછી તમારે તાત્કાલિક ધોરણે એક્સરે પડાવવું ખૂબ જ અગત્યનું હોય છે મિત્રો. એની સાથે અમુક બ્લડના રિપોર્ટ્સ પણ કરાવવા જોઈએ અને ગળફાના રિપોર્ટ પણ કરાવવા જોઈએ. લગાતાર 15 દિવસ સુધી ખાંસી રહેવી એ કોઈ સામાન્ય ઘટના ના હોઈ શકે. કાં તો તમને કોઈક બેક્ટેરિયલ ઇન્ફેક્શન વધારે પડતું થઈ ગયું છે અથવા તો કોઈક વાયરલ ઇન્ફેક્શન તમને થઈ ગયું છે, જેના હિસાબે આ ખાંસી 15 થી 20 દિવસ સુધી લગાતાર આવતી હોય છે. બેક્ટેરિયલ ઇન્ફેક્શનમાં ટીબી, ન્યુમોનિયા આવા બધા સિરિયસ કન્ડિશનો પણ થઈ શકે છે દોસ્તો. એટલે બને તેટલું જલ્દી રિપોર્ટ્સ કરાવવા જોઈએ અને તાત્કાલિક ધોરણે ડૉક્ટરનો સંપર્ક કરવો જોઈએ. અને જો તમારે ખાંસી 15 થી 20 દિવસ સુધી સળંગ આવતી હોય અને એમાં જો તમારે ગળફા આવતા હોય વધારે પડતા, એની સાથે સાથે તમારું વેટ લોસ થતું હોય, વજન ઓછું થતું હોય, ભૂખ ઓછી લાગતી હોય અને અમુક સમયે ફીવર પણ આવતો હોય, તો એ તમારા બધા લક્ષણો ટીબી તરફ જાય છે. ટીબી એટલે કે ટ્યુબરક્યુલોસિસ તરફ જાય છે. અને ટીબીની સારવાર આપણા જે સરકારી હોસ્પિટલોમાં પણ કરવામાં આવે છે. એમાં રિપોર્ટ્સ પણ બધા કરવામાં આવે છે. રિપોર્ટ્સ બી બિલકુલ ફ્રીમાં કરવામાં આવે છે, કોઈ પૈસા થતા નથી. એટલે કે તાત્કાલિક ધોરણે તમારે સરકારી તમારા પીએચસી, સીએચસી અથવા તો તમારે આજુબાજુમાં સિવિલ હોસ્પિટલ હોય તો સિવિલ હોસ્પિટલ, કોઈ બી જગ્યાએ તાત્કાલિક ધોરણે તમે રિપોર્ટ કરાવી શકો છો. ઘરે બેસી ના રહેવું, કેમ કે જો તમે ઘરે બેસી રહેશો તો આ ઇન્ફેક્શન તમને તો થયું જ છે, એની સાથે સાથે તમે તમારા ફેમિલી મેમ્બર્સને પણ એ બેક્ટેરિયાથી ઇન્ફેક્ટેડ કરી મૂકશો. એટલે પોતાની કાળજી તમે રાખો કે નહીં રાખો, પણ બીજાનું થોડુંક સારું વિચારતા હોય તો તાત્કાલિક ધોરણે એની ટ્રીટમેન્ટ લઈ લેવી જરૂરી છે. સરકાર એટલા બધા અભિયાન ચલાવે છે ટીબી વિશે, તો પછી તમારે બેદરકારી રાખવી જોઈએ નહીં.